નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિશે હિન્દીનું વાર્ષિક પરીક્ષા 2026 માટેના તારીખ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને જોજો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને પૂરો જોજો. અને તમને ખાસ જણાવી દઉં મિત્રો, જેમણે પણ આગળ આઈએમપી પેપર હિન્દીનું મૂકેલું જોયું છે એમાંથી ઘણા પ્રશ્નો બેઠા આવેલા છે. તો જે વિષયના પેપર બાકી હોય એ પણ તમે આઈએમપી વિડીયો જોઈ નાખજો. આપણે મૂકેલા જ છે બધા પેપર બધા વિષયના. ઓકે, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, રામુ ને घोड़ी का क्या नाम बताया? तो एम ऑप्शन बी आवશે ताजरानी. बीजो, हरियाली का सपना कुहासे के फूल में कब बदल जाता है? तो ऑप्शन ए आवશે प्रातःकाल. तीजो, कहानी के अंत में नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया था? तो एम आवશે ऑप्शन सी बॉय. પછી સહી વિકલ્પ, જેમાં ચોથું છે क्या यही भारतवर्ष है जिसका सपना? तो एम सी आवશે तिलक और गांधी ने देखा था. पांचमो, लोकनाथ की दुकान पर बालक भारती को, तो ऑप्शन ए आवશે ताजा अनार का शरबत पिलाया. छठो, अवसर मिले तो दिखाई दे के, ऑप्शन सी आवे जब न्याय किसे कहते हैं. सातमाમાં આવશે मैं खाली जगह के लिए नाच सकती हूँ, तो स्वराज्य आवશે. આઠમામાં આવશે હથકડી અને નવમામાં આવશે નોબેલ. તો આ બેઠો પ્રશ્ન છે આઈએમપી પેપરનો. પછી આપણે એક એક વાક્યમાં પ્રશ્નો જવાબ આપવાના હતા કે મનુષ્ય के मन में कौन कौन से विकार होते हैं. तो जो એમાં જવાब આવશે મિત્રો काम, क्रोध, लोभ और मोह जैसे विकार होते हैं. मोहन कहाँ का रहने वाला था? तो એમાં જવાબ આવશે મિત્રો મોહન અલ્મોડા કા. ઓકે, પછી જુઓ આગળ વિભાગ બી પદ્ય વિભાગ, એમાં 15મો પ્રશ્ન છે ભારત કે નિવાસી કોણ હે? તો એમાં જવાબ આવશે આર્ય એટલે કે ઓપ્શન ડી. 16મું मानवों को एकता को पूर्ण हो, मानवों की एकता के पूर्ण हो, तो એમાં આવશે कल्पना એટલે ऑप्शन डी. પછી 17મું बालकृष्ण के मुख पर खाली जगह का लेप किया हुआ है, तो એમાં જવાબ આવશે ए मक्खन. પછી 18મું बिगड़ी हुई बात ऐसी है जैसे फटा हुआ दूध એટલે ऑप्शन ए આવશે. 19મું दिग्दिगंत क्या पूछ रहे हैं? तो એમાં डी જવાબ આવશે कि वीरों का वसंत कैसा हो. 20મું છે लोग किसके सगे होते हैं? तो ऑप्शन सी जवाब આવશે संपत्ति के. પછી 21મો પ્રશ્ન કે तुच्छ है राज्य क्या है केशव? એમાં જવાબ કેશવ આવશે. 22મું છે राम धारी सिंह का उपनाम? तो એમાં આવશે दिनकर. 23મું છે वृद्ध भारतवर्ष ही संसार का? तो એમાં આવશે सिरमौर है. ओके, પછી 24મું છે फणिबंध कौन छुड़ाते हैं? तो फणिबंध મિત્રો गरुड़ छुड़ाते हैं. 25મું प्रकृति के तत्व क्या पूछ रहे हैं? तो એમાં જવાબ આવશે प्रकृति के तत्व यही पूछ रहे हैं कि वीरों का वसंत कैसा हो. પછી આગળ આપણે હવે જોઈશું વ્યાકરણ વિભાગ, વિભાગ સી, જેમાં 29મું છે એમાં આપણે કહાવતનો અર્થ આપવાનો છે. તો એમાં આવશે ઓપ્શન એ અંધી પીસે કૂતા ખાય. ઓકે, 30મામાં જવાબ આવશે બ વિદ્યોતમાં. 31મામાં સંધિ જોડવાની, તો એનો જવાબ આવશે અ પરમાત્મા. 32મામાં સંધિ છોડવાની, તો એમાં પણ અ આવશે સ્વ પ્લસ રાજ્ય. પછી 33મું છે અને શુદ્ધ વાક્ય બનાવવાનું છે, તો એમાં આવશે બ વ આદમી ઘર આતા હે. 34મું છે એમાં મુહાવરાનું કયું વિકલ્પ સાચો છે એ જોવાનું છે, તો એમાં અ આવશે કે નિવાહ હોના તો કે ગુજારા હોના. પછી નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ લખવાના હતા. આનંદનું વિરોધાર્થી થશે શોક અને વિનયનું થશે અવિનય. 37મું છે એમાં સમાનાર્થી શબ્દ આપવાના, તો કે તસલ્લી, તો તસલ્લીનું થશે મિત્રો આશ્વાસન, અને જિજ્ઞાસા તો એનું થશે ઉત્સુકતા. પછી 39-40માં આપણે ભાવવાચક સંજ્ઞા ઓળખવાની છે. તો 39ના વાક્યમાં આવશે એકાકીપન અને 40માં આવશે સમ્માન. પછી 41મું છે 42મું છે એમાં આપણે કર્તૃવાચક સંજ્ઞા ઓળખવાની. તો 41માં શિક્ષક આવશે અને 42માં આવશે સેવક. 43-44માં વિશેષણ ઓળખવાનું છે. તો 43માં સામાજિક આવે અને 44માં આવશે આતંકિત. પછી 45-46 એમાં 45માં કયો સમાસ છે એ યથાર્થ, એનો પ્રકાર લખવાનો છે. તો યથાર્થ સમાસ થશે અને એનો પ્રકાર થશે મિત્રો અવ્યયી ભાવ. પછી 46 છે એમાં કર્મધારય સમાસ કયો છે ઓળખવાનું છે. તો એમાં ક આવશે ચરણ કમલ. ઓકે, પછી વિભાગ ડીમાં તમારે
મોટા પ્રશ્નો તથા પત્રો અને નિબંધ લખવાનો હતું. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. વિડીયોને લાઇક કરો, કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.